છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલને સંબોધી છોટાઉદેપુર અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। છોટાઉદેપુર જિલ્લા સેવા સદને પહોંચી આપ્યું આવેદન। અમેરિકા અને ભારત ટ્રેડ ડીલથી ગુજરાતના ખેડૂતો અને પશુપાલકો, નાના વેપારીઓને થનારા નુકસાનને લઈને આવેદનપત્ર આપ્યું। આમ આદમી પાર્ટી દ્વારા અમેરિકા સાથેની ટ્રેડ ડીલને જનવિરોધી ગણાવી આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો। આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં ટ્રેડ ડીલ હટાવો કિસાન બચાવો બાબતને લઈને આજે છોટાઉદેપુર કલેક્ટર ઓફિસે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લા તરફથી આજે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રીને આવેદન પાઠવ્યું છે। ખાસ કરીને આજે જે ટ્રેડ ડીલ થયું છે એ ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ લાગુ કર્યું છે એનાથી ભારતના અને ગુજરાતના તમામ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ અને પશુપાલકોને મોટા પાયે આર્થિક સંકટનો પડકાર ઉભો થયો છે, જેને લઈ આજે છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી અમારી મોટી સંખ્યામાં આના ન્યાય માટે અને આ ટ્રેડ ડીલ રદ કરવા માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે। આવનાર સમયની અંદર ગુજરાત હોય કે ભારતભરની વાત હોય ત્યારે આ આમ આદમી પાર્ટી જ્યારે રાજ્યવ્યાપી આંદોલન કરવાની જરૂર પડશે ત્યારે પણ અમે આ દેશના નાગરિકો સાથે રહી અને પશુપાલકો ખેડૂતો સાથે રહી અને સમર્થન આપી અને આ લડત આગળ લડીશું।